પૂજા કરશે અને વિધિ કરશે ને વ્રત કરશે ને એની બધી મનોકામના પૂરી થશે. અરે ઓ રસીલાબેન, સાંભળ્યું ને? અરે ઓ કાંતુડી, તે સાંભળ્યું ને? હા તો કાલે રહેજો. એક આ મંદિરની પૂજા રણને કઈ ધંધો નથી. સવારથી સાંજ સુધી દશામાં કરતી ફરતી હોય છે. એ બાયુ આ છે ને આ સોડીને દશામાનું ભૂત વળી ગયું છે. આ તમે ઘર ભેગીનું થાવ ને. અરે બેન, તમે આ કોના વ્રતની વાત કરો છો? અરે બેન, હું દશામાના વ્રતની વાત કરું છું. દશામાના વ્રત? હા. એ કેવી રીતે કરે? અરે બેન, તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો? અને આ તો છે ને મંદિરની પૂજા રણ છે કાજલ. અને તમે એની વાતમાં ક્યાં આવો છો? એ તો આખો દિવસ દશામાં કરતી ફરતી હોય છે. અરે બેન, મારું નામ દિશા છે. હું બાજુના ગામમાંથી આવી છું. મારે દશામાના વ્રત કરવા છે. દશામાના પરચા તો અપરંપાર છે. તમે આવું ના બોલો. આ મને લાગે છે કે તું તે દશામાની વાય આંધળી થઈ ગઈ છો. એ કાજલ, આને દશામાના વ્રત કે એટલે એને શાંતિ થાય. તો બેન સાંભળ, દશામાનું વ્રત અષાઢ સુદ અમાસના દિવસે શરૂ થાય છે અને 10 દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે. દશામાની મૂર્તિ લાવી એની સ્થાપના કરવાની, દોરો બાંધવાનો અને એ દોરો કળશ ઉપર બાંધી એની પૂજા અર્ચના 10 દિવસ સુધી કરવાની. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું અને 5મા વર્ષે માતાજીનું ઉજવણું કરવાનું. અને એ ઉજવણામાં યથાશક્તિ સોનું, ચાંદી કે પંચધાતુની વસ્તુઓ દાનમાં આપવાની. બસ આવી રીતે માતાજીની પૂજા કરવાની અને છેલ્લે દિવસે માતાજીની સાંઢણીને નદીમાં પધરાવવાની. આટલું જ કરવાનું છે. આખી કથા સાંભળી લીધી ને તો કાલથી ચાલુ કરી દો દશામાના વ્રત. અને હવે તમે હોતે ને અંધશ્રદ્ધામાં પડી જાવ. હો? અરે કાકી, આ અંધશ્રદ્ધા નથી, આ તો પ્રેમ અને વિશ્વાસ છે. હા ભાઈ, આ દિશાની વાત સાચી છે. તમે પણ મનથી દશામાની પૂજા કરો એટલે તમારી પણ મનોકામના પૂરી કરશે. એ તમે બે છે ને મને ઊંધા રવાડે ન ચડાવો. આ તમે બે સડ્યું છો ને તો બહુ થઈ ગયું. જો બેન, અમારા ગામમાં દશામાનું મંદિર છે તો રોજ સવારે તમે પૂજા કરવા આવજો. હું આખો દિવસ ત્યાં જોઉં છું. હા બેન, હવે હું રોજ તમારી પાસે આવીશ. આને કાંઈ ઘર બાર છે નહીં, મા બાપ છે નહીં, આખો દિવસ મંદિરમાં પડીને પાથરી રહી છે, દશામાં કરે છે અને તારા જેવા ભોળા માણાને ભરમાવે છે. હાલ તઈ મારે ઘણું કામ છે. આ તો કામ ધંધા વિનાની છે. તું ધંધે લાગ. જય દશામાં, કાલથી તમારું વ્રત ચાલુ થાય છે. વ્રત કરનાર હવ બેનું દીકરીઓની રક્ષા કરજો. જય મારી માં. કાજલ, અરે તમે હા, આજે તો તમે બહુ ખુશ દેખાવ છો. શું વાત છે? વાત જ એવી ખુશીની છે ને કે તું ના પૂછે તો જ સારું, પણ હવે પૂછ્યું જ છે તો કહી દઉં. તને ખબર છે આજે મારો જન્મદિવસ છે. અને કાજલ, હું ઘણા દીથી આજના આ દિવસની રાહ જોતો હતો. આજે મારો જન્મદિવસ છે ને એટલે એક કામ કર ને, આજે આપણે આ જ મંદિરમાં અને માતાજીની સામે આપણે બે લગ્ન કરી લઈએ. જુઓ ચંદન, તમારી વાત તો સાચી છે, પણ કાલથી મારે દશામાના વ્રત ચાલુ થાય છે એટલે મારી ઈચ્છા એવી છે કે આ દશામાના 10 દિવસના વ્રત પૂરા થાય ને પછી આપણે લગ્ન કરીએ. ભલે ત્યારે સેવી તારી ઈચ્છા. આ 10 દિના વ્રત પૂરા થાય ને પછી આપણે આ જ મંદિરે મળીશું અને આવી રીતના માતાજીની સાક્ષીએ બે લગ્ન કરી લેવું. હા, તમે તમારી બેન અને તમારા મમ્મીને વાત કરી લેજો. નહીં કાજલ, મારે બીજા કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી, કારણ કે મારા હાસા મા બાપ તો મારી હારે નથી. એ તો મને નાનપણમાં જ મેલીને જતા રહ્યા છે. મારું જે કાંઈ પણ છે એ
આ ભગવાન જ છે અને એની સાક્ષી તારી હારે લગ્ન કરવા માંગુ છું. સારું ત્યારે આ 10 દીના વ્રત પૂરા થાય ને પછી આપણે આ જ મંદિરમાં આજ માતાજીની સાક્ષી આપણે લગ્ન કરી લઈશું. ઠીક છે. હા, મારા ભાઈબંધો મારી રાહ જોતા હશે. મારો જન્મદિવસ છે ને એટલે તો હું બધાને મળીને આવું. હા, મળીએ પછી. જય માતાજી. જય માતાજી. બટા લલિતા, એ પાણીનો ગ્લાસ લઈ આવશે બટા. અરે માં, તને કોણે કીધું તું બળતણ લેવા જવાનું? હું લઈ આવત ને. બટા લલિતા, હંધુય ઘરનું કામ આપણા મા દીકરી પર હોય છે, તો મન થયું કે હું લઈ આવું બળતણ. અરે માં, પણ તું ક્યારની ગઈ હતી? તારે આટલું બધું મોડું કેમ થયું? આ જો ને મંદિરની પૂજારણ, કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે ને, તો આખા ગામમાં ઢંઢેરો પીટી પીટીને કહે છે, એ દશામાના વ્રત રહેજો, દશામાના વ્રત રહેજો. અરે માં, તારે કાજલ પૂજારણારે શું લેવા દેવા છે? આજ પછી ક્યારેક કાજલનું વાકું બોલતી નહીં. ચંદનને ખબર પડશે તો ઉપાધિ થાય. હે લલિતા, આવું કાં બોલશો તું? અરે આ પૂજારણને અને ચંદનને શું લેવા દેવા છે હે? અરે ઈ કાજલ પૂજારણને ચંદન હારે લફરું છે. જો ચંદનને ખબર પડશે તો આપણે બે મા દીકરીને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય. હું વાત કરશો લલિતા? તો મારે ચંદનનો રસ્તો કરવો જ પડશે, તો જ આ હંધી મિલકત આપણા હાથમાં આવશે. અરે માં, જે કરવું હોય એ જલ્દી કરજો, નહીતર આ ચંદન કાજલ હારે લગ્ન કરી લેશે તો મિલકતનો બીજો વારસદાર આવી જશે અને આપણા હાથમાં કાંઈ નહીં આવે. એટલે જે કરવું હોય એ ઉતાવળ કરજો. લલિતા, આ ચંદન હવાર હાંજ ઓલી પૂજારણા રખડે છે, પણ મને બીક લાગે છે કે કદાચ ઈ બે લગ્ન ન કરી લે. મને સમાચાર તો મળ્યા છે કે ચંદન અને કાજલ લગ્ન કરવાના છે. શું છે? હા, બે લગ્ન કરશે ને તો આપણે હંધી યોજના પર પાણી ફરી જાહે. બાપ બેન, મેં આ કાજલની હારે લગ્ન કરી લીધા છે. છો બેન, હવેથી આ કાજલ છે ને એ તારી ભાભી છે. અરે ચંદના, તે હું કર્યું? તારે અમને કેવું તો જોઈ ને. બાપ, મારે કોઈને કહેવાની કે પૂછવાની કોઈ જરૂર નથી. આમે તે મા બાપ તો છે ને, તો મારે વળી કોની પરવાનગી લેવાની? અરે ચંદન, તમે આવું શું કામ બોલો છો? હા, તમારા બા તો છે. અરે બટા ચંદન, હું તારી માં છું, તારે મને પૂછવું તો જોઈ ને. પણ હા ભાઈ, માની વાત સાચી છે, તારે માને વાત તો કરવી જોઈએ ને. છો બેન, તું મારી હગી બેન નથી, એમ છતાંય તે તને હગી બેન કરતા વિશેષ દરજ્જો આપ્યો છે. અને આ તારા બા છે, મારા બા નથી. એટલે મારે તમને લોકોને બીજી કાંઈ વાત તો નથી કરવી, પણ મેં જે મારો નિર્ણય લીધો હતો ને એ મેં પૂરો કર્યો છે. અને હા કાજુ, હવેથી આ ઘર તારું છે. આ ઘરમાં તારે જેમ રહેવું હોય ને એમ રહી શકે. વાત રહી આ લોકોની, તો આ લોકો વિશે હું તને પછી જણાવી દઉં, કારણ કે આમને હું પગથી માથા લગી બહુ સારી રીતે ઓળખું છું. હા. એ લલિતા, આનો વડ તો જો, પણ આનો વડ મારે ઉતારવો જ પડશે. અરે મમ્મી, રેવા દે ને. તું જ થોડા દિવસ પહેલા કહેતી હતી ને કે ભાઈનું કંઈક કરવું પડશે. કંઈક વિચારો, નહીતર આપણા હાથમાં કાંઈ નહીં આવે. લલિતા, તું તારી માને કમજોર ન સમજતી. આ તારી માએ હંધું આયોજન કરીને રાખ્યું છે.
તો મમ્મી તું જો તો ખરા. મને કયો ને શું આયોજન કર્યું છે? આમ જો લલિતા, આજે સાંજે મારી બેનપણીને ઘરે જવાની છું મીઠું ઝેર લેવા, અને રોજ મીઠું ઝેર સંદનના દૂધના ગ્લાસમાં પીવરાવાનું. સંદન થોડા દીમાં ખાટલા વસ, અને આ હંધી મિલકત અમારા વસ. મમ્મી તમે આ ચંદનનો તો રસ્તો કરી નાખ્યો, પણ આ નવી ઉપાધિ લઈને આવ્યો એનું શું? મારી દીકરી તું ચિંતા કરમાં. આ સંદનનો રસ્તો થઈ જાય ને પછી કાજલ ને તો આમ ચૂટકીમાં છે ને પીખી નાખીશ, અને આ બેયના રસ્તા થઈ જાય ને પછી આપણે બે માં દીકરીને હેને જલસા જ કરવાના છે. કાજલ, કેટલી વાર છે હવે? આ વાળું પાણીનું જગ ગોઠે, પછી સાંજે મારે વાહુ જવાનું મોડું થાય. કોણ જાણે હું કરતી હશે. બેહો બા. બટા સંદન, આ તારે આટલું દૂધ લઈ આવીશું, આ પી લે. એ બા, પણ વાળું કરવાનો ટાઈમ થયો છે અને તમે આ દૂધ લઈને ક્યાં આવ્યા? હમણાં મારે દૂધ નથી પીવું. આ કાજલને કયો જટ વાળું પાણીનું બધું તૈયારી કરે. અરે પણ પેલે દૂધ તો પી લે, આ હંધુય થઈ જાય, થોડીક વાર લાગશે ત્યાં તો તું રાહત થઈ જાય ને તને. હા તો એક કામ કરું છું, આ દૂધ પીને મારે એક કામ છે ને, તો એ કામ પૂરું કરી નાખું, પછી વાળું પાણીનું જે હશે ઈ. લ્યો હાલો તો હું જાઉં. કેજો એને, એ રાયડું નાખતો હતો પણ કામ હતું એટલે ગયો. હા હા બટા, જા તું તારે, અને સંભાળીને જાજે હો. હા. કાજલ, અહીંયા કાં બેઠી છું? અરે તમારી વાટ જોતી હતી. હા, તમે વાળું કર્યા વગર વયા ગયા તા ને એટલે. કેમ, તને બાએ કઈ વાત નથી કરી? બાએ મને દૂધ આપ્યું હતું ને હું એને કહીને જ ગયો તો કે મારે એક કામ છે, એ કામ પૂરું કરીને આવું. જો હું તમને શું કહું છું, હા તમે બાના જ્યારે હોય ત્યારે વગોણા કરતા હોય, પણ બા તમને કેટલા હાસવે છે. હા, તમને ખાવાનું બનાવી દે, દૂધ આપે, અને તોય તમે વગોણા કરો. એવું કાંઈ નથી. આ દૂધ તો છે ને હમણાંથી આપતા શરૂ થયા છે કે કોણ જાણે શું હોય. બાકી હું મારા બાને અને મારી બેન બહુ સારી રીતે ઓળખું છું, કેવા માણસ છે ને કેવા નહીં. ગમે એમ તોય હગો દીકરો તો હું એમનો શું જ નહીં ને. અરે આવું શું કામ બોલો છો? માં ઈ માં, બીજા બધા વગડાના વા. હા, પેલી કહેવત નથી કે કનૈયાને જન્મ ભલે દેવકી આપ્યો, પણ એની સાચી માં તો હંમેશા યશોદા જ કહેવાય ને. પણ છતાંય પોતાનું એ પોતાનું અને પારકું એ પારકું. હાલ વાળું કરી લઈ. મમ્મી હું તમારી પાસે જ આવતી હતી. કામ વળી શું કામ છે, શું વાત છે? તમે ઓલું દૂધમાં રોજ ઝેર નાખીને આપો છો, એની અસર તો કઈ થતી નથી. એ શાંતિ રાખ, હંધી અસર થાહે હો, નિરાત રાખ. પણ કેદી થશે, ક્યારે થશે? જો ભાઈને કાંઈ નહીં થાય તો ભાઈનું કે ભાભીનું કાંઈ નહીં થાય. તમે અત્યાર સુધીમાં એક હળી ભાંગીને બે કટકા નથી કર્યા. એ સાની મની રે, આ કોઈ સાંભળી જાહે ને તો આપણી યોજના પર પાણી ફરી જાહે. હમણાં દૂધમાં છે ને ઝેર નાખીને પીવરાયું છે ને, તો હમણાં એની અસર ચાલુ થઈ જાહે. સાની મની આમ રહોડા માર મૂંગી રહીને. હાલ તને કહું છું. रिम झिम झिम रिम झिम बरसेगा सावन. મને બધી જ ખબર છે કે તમે લોકો મારી પાસે શું કામ આવ્યા છો. બાબા, તમારી મદદની જરૂર છે. बुरु बुरु बच्ची 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 बुरु. सावन के महीने में रिम झिम सावन बरसेगा, रिम झिम रिम.
આ ભૈરવનાથના દરબારમાં કોઈ ખાલી હાથે ક્યારે જાતું નથી. તમારી મનોકામના પણ પૂરી થશે. ઓમ રીમ જીમ જીમ રીમ. બાબા અમારા રસ્તામાં એક કાંટો છે, એ કાંટો કાઢવાનો છે. કાંટો નીકળી જશે, ચિંતા ન કરો. તમે લોકો ભૈરવનાથના દરબારમાં બેઠા છો. મને ખબર છે કે તારા દીકરાની વહુના પેટે દીકરાનો જન્મ થવાનો છે, પણ હવે નહીં થાય, કારણ કે તમારી મનોકામના હવે હું પૂરી કરી દઈશ. ભૈરવનાથ ગુરુ વચ્ચી. તો બાબા ભૈરવનાથ તમે જ રસ્તો બતાવો કે અમારે કરવું હું. થઈ જશે, તમારા બધી જ મનોકામના પૂરી થઈ જશે. શાંતિ, પરમ શાંતિ. પૂતળામાં મેં મારા મંત્રો ઉચ્ચાર કરી દીધા છે, અને આ પૂતળાની અંદર જે નાખેલી ટાંકણી છે ને, એ ટાંકણી જ્યાં સુધી એની અંદર રહે ત્યાં સુધી તારા વહુના પેટે દીકરાનો જન્મ નહીં થાય. એના દિવસો પૂરા થશે એટલે એ દીકરો એની માના ગર્ભમાં જ મરી જશે. બાબા ગમે એ થાય, પણ આ દીકરો જન્મ નો થવો જોઈએ. અને જો કાજલના પેટે દીકરો જન્મ થયો ને તો અમારી બધી બાજી બદલાઈ જાય. એવું નહીં થાય એટલે કોઈ સંજોગમાં નહીં થાય. વિશ્વાસ રાખ તું અને જા. બાબાની જય હો, જય હો, જય હો. એ અઘોરી, તારી શક્તિઓનો દુરુપયોગ ના કર, નહીં તો તું પણ ખતમ થઈ જાય. હું કીધું મને ખતમ કરી નાખીશ તું? ઓળખતી નથી તું મને. અરે આ દુનિયામાં ભૈરવને ખતમ કરવા વાળું હજી કોઈ જન્મ્યો નથી. તું છો કોણ અને મારા ધૂણામાં અચાનક તું ક્યાંથી આવી ગઈ? તું તારી શક્તિ ઉપર આટલો અભિમાન અને ઘમંડ ન કર. મારી એક જ ફૂંકથી તું હવામાં હવા બનીને ઉડી જાય. તું મને ઓળખતો નથી કે હું કોણ છું. તો પછી તું પહેલા મને તારી ઓળખાણ આપી દે, આમ ધમકી ન દે. કોણ છો તું? મારું નામ દિશા છે. જે લોકો મને પ્રેમથી યાદ કરે છે ને એની વારે હું આવું જ છું. તું જે દીકરી ઉપર મેલી વિદ્યા કરે છે ને એ દીકરી મારી ભક્ત છે. એ દીકરીનો વાળ પણ હું વાંકો નહીં થવા દઉં. ઓ તો દિશા, આંધળી ઉપર વિરાજમાન થવા વાળી આ કળયુગની દેવી આ ભૈરવનાથના હાથમાંથી એના ભક્તને બચાવવા આવી છે. ઠીક છે, બચાવી લેજે તારી ભક્તને મારા હાથમાંથી. યાદ રાખજે, હું એમ છોડીશ નહીં. મારી ભક્તને તો હું બચાવી લઈશ, તને મારાથી કોણ બચાવશે? તને ખત્મ કરી નાખીશ. અત્યારે તો હું જાઉં છું, પણ મારી દીકરીનો વાળ પણ વાંકો થયો ને તો યાદ રાખજે, આ દુનિયામાં કોઈ પણ તને બચાવવા વાળું નહીં હોય. ક્યાં ગયા છોડી? મને ધમકી મારે, ઓળખતી નથી મને. હું કોણ છું? હે ચંદનિયા, આવું આખો દિવસ ખાટલામાં પડ્યો ઓર્ડર કર્યા કરશો, પાણી પી કરે છે કે મને કાન જ જતો. માં આને પથારીમાં પડ્યા એ હક નથી. ઘડીક થાય તો ચા માગે, ઘડીક થાય તો પાણી માગે. પડ્યો રે ને શાંતિથી. બા, તમે આવું કેમ કરો છો? અને બેન, હા તમે શું બોલો છો? ચંદનને પાણી પીવું છે તો માંગે જ ને. તારે આખો દી કઈ કામ તો કરવું છે નહીં, નકરા મફતના કોળિયા ઉલાડશો. આ ઘરના કામ તારો બાપ કરવા આવશે. બા, આ ચંદન બીમાર છે અને એની સેવા મારે કરવી પડે છે, અને આવી હાલતમાં ઘરના ધારા કામ મારાથી થોડા થાય.
દશામાંથી હું કઈ ખાતી નથી પડતી. વાહ, તમે મારી હારે જે કરો એ, પણ દશામાં વિશે આવું શું કામ બોલો છો? દશામાં કરતી નાટક કરે છે. તારા નાટક બહુ જોઈ લીધા. હાલે રસોડામાં કામ પડ્યું છે, કામ કરો બેન. અરે તમે આ કાજલબેન સાથે આવું વર્તન કેમ કરો છો? અલે સોરી, તું છે કોણ? અમારા ઘરમાં વહીવટ કરવા વાળી હે? હું કાજલની બેનપણી છું. ઘણા દિવસોથી એને મળી નથી, એટલે આજે એને મળવા આવી. મળવા આવી છો ને તો સાની મને મળીને જા. અમારા ઘરમાં છે ને દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. આવી હતી તો હું મળવા, પણ આ બધું જોઈને મને લાગે છે કે હવે મારે મારી બેનપણી પાસે જ રહેવું પડશે. અને પછી હું જોઉં છું મારી બેનપણીને અને એને ઘરવાળાને કોઈ હેરાન કર્યા છે તો એની ખેર નથી. હવે જોઈ તારા છે ઘણી. હાલે લલિતા, હાલ. અરે દિશા, તું આટલા બધા દિવસથી આવી નહોતી અને આટલા બધા દિવસ તું હતી ક્યાં? કાજલ, મારો એક નિયમ છે. આ દેશમાં જેટલા પણ દશામાના મંદિર છે ત્યાં મારે આટો મારવા જવું પડે છે. તને મળવા હું પેલા મંદિરે ગઈ હતી, ત્યાં તું નહોતી એટલે તને મળવા હું અહીં આવી. બેન દિશા, તું જો ને, અમારા દુઃખના દાડા આવ્યા છે. હા જો ચંદન, હા બીમાર પડ્યા છે અને મારી સાસુ અને નણંદ મને કેટલો ત્રાસ આપે છે. બેન, હવે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. મા દશામાં ઉપર ભરોસો રાખ, એ તારી બધી જ ચિંતાઓ દૂર કરી દેશે. અને હું આવી છું તો થોડા દિવસ તારી ભેગી જ રહેવાની છે. મેરો બાબા, હા બોલો, શું તકલીફ પડી? બાબા આ તમે કીધું એ પ્રમાણે કાજલ ને હાટું તાંત્રિક વિધિ કરીને ઓલા પૂતળા બનાવીને રાખ્યા હતા ને, એ કાજલ હજી કઈ અસર નથી થઈ. આ આટલા મહિનામાં કાંઈ નથી થયું અને આ કુવાવડના દિવસો નજીક આવી ગયા છે. જો દીકરાનો જન્મ થાય ને તો બધા પૈલાનું ઉપર પાણી ફરી વળશે બાબા, પાણી ફરી વળશે. અમને તો ચિંતા થાય છે, તમે કાંઈક કરો. મંદ બુદ્ધિની સ્ત્રી, હા? મેં તને કીધું હતું ને કે આ ભૈરવનાથ બાબાના શરણમાં જે આવે ને એ ક્યારેય દુખી નથી થતું, એનું કાર્ય થાય જ છે. અને જે મેં તને તંત્ર મંત્ર કરીને જે પૂતળું આપ્યું હતું ને એમાં કોઈ દિવસ મારી વિદ્યા ફેલ ન જાય. અરે દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈની ત્રેવડ નથી કે મારા મંત્રોની શક્તિને તોડી શકે. પણ બાબા, અમને ડર લાગે છે. સુવાવડનો સમય નજીક આવતો જાય છે. મારા ભાભીને બાળક તો નહીં થાય ને? શાંતિ શાંતિ. છોકરી, મને જોવામાં એવું આવે છે કે મારી શક્તિની પાછળ તારી ભાભીનું રક્ષણ દશામાં નામની એક દેવી કરે છે. પણ એ દશામાને ખબર નથી કે હું એની શક્તિને આ જમીનમાં ભંડારી દઈશ. મારી શક્તિની સામે એની શક્તિ હું નહીં ચાલવા દઉં. એ બાબા, જો દશામાં કાજલની રક્ષા કરવા બેઠા હશે ને રક્ષા કરતા હશે ને તો દીકરાનો જન્મ થઈ જાય ને તો એને કઈ નહીં થાય. મંદ બુદ્ધિની સ્ત્રી, કદાચ તું ભૂલી ગઈ છો હું કોણ છું. ભૈરવનાથ નામ છે મારું. તાંત્રિક છું આ દુનિયાનો મહાન. મારી શક્તિની સામે એવી કોઈ શક્તિ કામ નહીં કરે. અરે મેં તને કીધું ને, જ્યાં સુધી મંત્રેલા પૂતળામાં મેં ટાંચણી નાખી છે ને ત્યાં સુધી એના પેટે દીકરાનો જન્મ નહીં થાય. બાબા, અમને બીક લાગતી હતી ને તે અમે તમારી પાસે આવ્યા છીએ. ડરવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી. શાંતિથી તમારા ઘરે જાઓ અને ભરોસો રાખો તમે મારી સિદ્ધિ ને મારા મંત્રો ઉપર. તમારી વહુ થોડાક દિવસની જ મહેમાન છે.
બાબા તમે હું કયો છો ઈ અમને કાંઈ ખબર નથી પડતી. સમજવાની કઈ વધારે જરૂર નથી. બસ ખાલી એટલું કહી દઉં છું કે તારી વહુને હવે સુવાવડનો ફક્ત 1 જ મહિનો રહ્યો છે, અને યાદ રાખજે 1 જ મહિનામાં તારી વહુ અને એનો દીકરો બંને મૃત્યુ પામશે. જય હો બાબા કી જય હો બાબા જય હો. જય દશામાં, જય દશામાં. આ માં, બેન, આ લો આ મીઠાઈનું બોક્સ. હા, તમારી વહુ કાજલના પેટે દીકરાનો જન્મ થયો છે અને માતાજીની દયાથી મને સારું પણ થઈ ગયું છે. એની ખુશીમાં તમારા માટે મીઠાઈ. હા તું હું વાત કરશો? તું હાજો થઈ ગયો અને કાજલના પેટે સંતાન? અરે ભાઈ, તું તો પથારીવશ હતો, તને અચાનક આવી કેવી રીતે સારું થઈ ગયું? હા આંટી, દશામાની કૃપા છે. હા, દશામાએ આશીર્વાદ આપ્યા અને હું સાજો થઈ ગયો. મારી ઘેરે દીકરાનો જન્મ થયો. આનાથી વધારે કૃપા તો કોને કહેવાતી હશે? જય દશામાં. હા, તમારી મીઠાઈનું બોક્સ. મારે બીજી જગ્યાએ પણ મીઠાઈ આપવા જવાનું છે. લો, લઈ લો. જય માતાજી. એ સોડી, આ કઈ રીતના બન્યું? હે, આ બાબા ભૈરવનાથે કીધું તું કે જ્યાં સુધી પૂતળામાં ટાંકણી છે ત્યાં સુધી આને દીકરો નહીં થાય. કેમ બન્યું આ બધું? અને સંદન હાજો થઈ ગયો? ચાલો મમ્મી, આપણે અત્યારે જ પુતળાની તપાસ કરીએ. હાલ. હે મમ્મી, આમાં તો ટેચણી હતી. મૂર્ખની સરદાર, આ ટાંકણી નોરતી કાઢવાની. મૂકી દે, નાખી એ ટાંકણી મૂકી દે, નાખીને હાલ હાલ. ખબર પડે બોતડું ખાડું. લલિતા, પૂતળું અને ટાંકણી બધું બરાબર હતું, તો ચંદનને હાજુ થવું અને છોકરાનો જન્મ થવો કઈ સમજ નથી પડ. આ ચંદન તો આપણને હમણાં મીઠાઈ વેચતો હતો અને આ તો અહીંયા આવી હાલતમાં બેઠો છે. આ બધું છે હું બેટા? મમ્મી, મને તો કાંઈ સમજાતું નથી. બધું દશામાની કૃપાથી થયું છે. તમે શું માનતા હતા? હું મારી દીકરીને દુખી થવા દઈશ? જે સ્ત્રી કે દીકરી મારા સાચા મનથી વ્રત કરે છે ને એને હું કોઈ દિવસ દુખી નથી થવા દેતી. અને જે લોકો મારા ભક્તોને દુખી કરે છે ને એમને હું સજા આપું જ છું. માતાજી, માતાજી મને માફ કરો, મારી ઉપર દયા કરો માતાજી. મારી ભૂલના કારણે, મારા પાપ કર્મોના કારણે મારી પાસે જે કાંઈ સિદ્ધિ હતી, જે કાંઈ શક્તિ હતી ને એ બધી બળીને રાખ થઈ ગઈ છે. મને માફ કરી દો માતાજી, મારી ભૂલને માફ કરી દો. હે તાંત્રિક, મેં તને કીધું હતું કે તું તારી શક્તિઓનો દુરુપયોગ ન કર, છતાં પણ તે તારી શક્તિઓનો દુરુપયોગ કર્યો છે એટલે તને સજા મળશે. દયા કરો, મારી કૃપા કરો મારી ઉપર. હું તમારા શરણે છું માં. તમે તો કરુણાની દેવી છો, દયાના સાગર છો. તો તમે મને માફ નહીં કરો? હું તમને વસન આપું છું, આજ પછી ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરું, ક્યારેય કોઈ અધર્મનું કામ નહીં કરું. મને માફ કરી દો માં. માં, મારા સાસુ અને મારા નણંદને માફ કરી દો અને મારા ધણી ઉપર કૃપા કરી અને સાજા કરી દો માં. સાંભળ્યું હતું કે
થોડું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. આજે તમારી સામે ઊભા રહીને આ જોઈ પણ લીધું. જય હો કૃષ્ણ, જય હો કૃષ્ણ. મારી તમે તો આ કળિયુગના જાગતા દેવી છો અને અમે તો કાળા માથાના માનવી કહેવાય. અમારે તો ડગલે ને પગલે નાની મોટી ભૂલ થતી હોય, પણ તમે તો સાક્ષાત દેવી છો. માતાજી અમને માફ કરી ગયો, અમારી પર કૃપા કરો. તથાસ્તુ. બોલો દયાના સાગર દશા માત કી જય.